Namaskar. I am Amul Vijay Sutrale. I am an advocate from Bombay High Court and I am a trustee of Living United Vision Trust. Our trust firmly believes the science of spirituality and that spirits do exist. Soul is a very, very complex thing and the soul science has to be explained to the world at large. Today I am at Kastabhanjan Dev Hanuman Mandir at Salampur in Gujarat. Gujarat is a state in India, and this is a very, very prolific place where you can see that there is an active deity. That the deity here has actual real powers to cure so many people of the spirits that they are being possessed with. It's a fact now that we see often that so many people get possessed by spirits and ghosts, and their entire family life, personal life, professional life, business life, everything is destroyed. Today with me are Swamijis from the Kastabhanjan Dev temple, and I am very, very thankful to them that they have given us an opportunity to talk with them and to have a scientific discussion on the entire topic of existence of ghosts, spirits, and the spirit possession that is troubling so many people in India. Namaskar. Jai Swaminarayan. Jai Swaminarayan. I'll be asking them questions in Gujarati and then I'll be translating it to you. અહીંયા આટલા ઘણા વર્ષોથી તમે આ સંચાલન અહીંયાનું કરી રહ્યા છો. આ મંદિરની સ્થાપના તમારા ગોપાલ સ્વામી મહારાજ, ગોપાલાનંદજી સ્વામીજી એમને અહીંયા ફર્સ્ટ સ્ટાર્ટ કરી, અને એ બાબતની માહિતી અમુક યુટ્યુબમાં તમારા ઓલરેડી છે જી. હવે તો મારે તમારાથી થોડુંક જાણવું છે કે ભાઈ આ અહીંયાથી મૂર્તિ જે છે એ કેવી રીતે બની અહીંયા, એનું થોડું ત્યારે તમે હિસ્ટ્રી મને જરા જણાવો. ક્યારે થઈ? સંવત 1905માં આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. સંવત 1905 એટલે વિક્રમ સંવત. તો અત્યારે 2000, તો આપણા કેલેન્ડર જે અત્યારે ગ્રેગોરિયન કેલેન્ડર ફોલો કરે 2071. હા, 71. અચ્છા, 2071 ચાલે છે અત્યારે. ઓકે, સંવતના હિસાબે. સો વી હેવ ટુ ગો બેક એ પ્રમાણે. હા, એ રીતે. ઓકે, તો એ ઘણા વર્ષ એને થઈ ગયા છે, લગભગ કેટલા વર્ષ? 166 પૂરા થઈ ગયા. ઓકે સર. 167 ચાલુ છે. Oh, so this temple is around 167 years old, and the idol here has been specially built at that time by Gopal Anand Swamiji. હા, હવે જરા તમે એનું થોડું વિસ્તારમાં કહી શકો છો. ગોપાળાનંદ સ્વામી વારે વારે અહીંયા આવતા જતા રોકાતા હતા અને અહીંયા સત્સંગ સભા કરતા. તે વખતે અહીંયા વાઘા ખાચર, જીવા ખાચર વગેરે દરબાર લોકો હતા, જેને આપણે અહીંના રાજા કહીએ તો વાંધો નહીં. ઓકે, કારણ કે જે તે સમયમાં આ વિસ્તારમાં રાજા રજવાડાઓ હતા, નાના નાના રાજાઓ હતા. કોઈ 15 ગામનો રાજા, કોઈ 25 ગામનો રાજા, કોઈ જેને આપણે ઇતિહાસમાં ખંડિયા રાજા કહેતા. ઓકે, તો અહીંયા વાઘા ખાચર, જીવા ખાચરનો દરબારગઢ છે. એ દરબારગઢમાં એક દિવસ બે દિવસ સ્વામીજી રોકાતા અને આ સ્વામિનારાયણ પંથના હતા. હા, સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. એનું એક સ્પેશિયલ નામ છે. સો વાલડ કે વોટ ઇઝ ધ નેમ? વાઘા ખાચર નહીં, આપણા આ પંથનું, સ્વામિનારાયણ પંથનું આ એક સ્પેશિયલ નામ છે ને આપણું આ ટ્રસ્ટ જે તમે સંભાળો છો, લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ એટ વડતાલ એન્ડ ઇટ્સ સબઓર્ડિનેટ ટેમ્પલ્સ. વડતાલ સંપ્રદાયનું, સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ગાદી સ્થાન વડતાલ છે. વડતાલ, ઓકે. અને એના પેટામાં આ બધા ટ્રસ્ટો છે. So Vadtal is the name of a place. हाँ. Vadtal is the name of a place in which this entire trust is functioning. हाँ, subordinate temples. Okay. એટલે તે વખતે શું હતું કે આ વિસ્તારમાં અતિશય ગરીબી હતી, પછી વરસાદ આવે નહીં એટલે લોકોને ખૂબ સમસ્યાઓ હતી, ખેતીવાડીમાં કંઈ પાકે નહીં,
કષ્ટમાં હતા લોકો. એટલે સ્વામીજીને લોકોએ વિનંતી કરી કે સ્વામી અમે બહુ દુઃખ ભોગવી રહ્યા છીએ, તો કંઈક કૃપા કરો તમે. એટલે સ્વામીજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમને એક દાદા આપું. Okay. એટલે સ્વામીજીની ઈચ્છા હતી કે આ અહીંયા લોકો બધા વ્યસની છે, વ્યસનોમાં હોવાને કારણે એ લોકો દુઃખી તો સ્વાભાવિક છે, વ્યસનવાળો માણસ દુઃખી જ થાય. Correct. એટલે વ્યસન ક્યારે છૂટે? એને ધાર્મિક ભાવના જાગૃત થાય, ભગવાનનો આશરો મળે, સંતોનો મહિમા હોય, સત્સંગ થાય, તો જ એના વ્યસનો દૂર થાય. વ્યસનો દૂર થાય એટલે સુખ ઓટોમેટિક આવે. Correct. Correct. એટલે સ્વામીજીની ઈચ્છા હતી કે અહીંયા આપણે સ્વામિનારાયણ મંદિર તો બનાવીએ, પણ અહીંયા કળિયુગની અંદર જે ભૌતિક દુઃખો છે એ દુઃખોને દૂર કરવા માટે હનુમાનજી મહારાજ સિવાય કોઈ બળીઓ નથી. કેમ કે એ ચિરંજીવી છે. હા, એટલે હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠા અહીં કરવી એવી સ્વામીજીની ઈચ્છા. Okay, I'll just explain very shortly. What he's saying is that when Wagha Khachar he met Swami Gopalanand Swamiji and explained to him that there is a lot of strife, personal strife, and not many people here are well-to-do. They had a lot of issues with the farming and no rains, so naturally the farms and other things were getting spoiled. So he requested Gopalanand Swamiji that you please do something for us. And then he said, I am going to give you Dada Maharaj, that is Hanumanji, Kashtavanjan Hanuman Dev. And then he assured him that yes, all your issues will be cleared. એટલે સ્વામીજીએ પછી હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવડાવી. અત્યારે જ્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે એમની એક્ઝેક્ટ સામે કૂવો છે. Okay. હા, વેલ. Okay. એ કૂવા ઉપર સ્વામી રોજ સ્નાન કરતા. Okay. ગામનો કૂવો હતો, ત્યાં ગામની બેન દીકરીઓ પાણી ભરતી. Okay. એટલે આ પ્રદેશમાં ક્યાંય મૂર્તિનો પથ્થર નથી. Okay. અને અત્યારે જે સુવિધાઓ છે કે રાજસ્થાનથી, જયપુરથી કે ધોલપુરથી પથ્થર આવે એવી તે વખતે કોઈ સુવિધાઓ અહીંયા પહાડો નથી, પહાડો ફ્લેટ લેન્ડ છે. તો એના કારણે પથ્થર છે પણ એ કાચો પથ્થર. તો એના કારણે સ્વામીજીને ધ્યાનમાં આવ્યું કે કૂવા ઉપર એક પથ્થર છે. ઓકે. એ પથ્થર શું હતું? સૌરાષ્ટ્રમાં મોટા માણસો મરી જાય એટલે એને ત્યાં જે સંસ્કાર કરે ને ત્યાં એના નામનો પાળિયો રોપે. હા, ઓકે. પથ્થર રાખે, એને પાળિયો યાદ રહે એની સ્મૃતિમાં. ઓકે. એવો એક ક્યાંકથી પાળિયાનો પથ્થર ત્યાં કૂવા ઉપર હતો. એટલે સ્વામીજીને ધ્યાનમાં આવ્યું કે આ પથ્થર ચાલશે. એટલે કારીગરને બોલાવીને એ પથ્થરમાંથી હનુમાનજી મહારાજ બનાવવાના હતા. કારીગરને કહ્યું કે તું આ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવો. ત્યારે કારીગરે કહ્યું કે સ્વામીજી, હું મૂર્તિ બનાવી શકીશ પણ મને ચિત્ર કાઢતા આવડશે નહીં, એટલે ચિત્રકારને બોલાવવો પડે. ત્યારે સ્વામીજીએ સ્વયં પોતાના હાથે, શિયાળો હતો એટલે બાજુમાં કૂવાની બાજુમાં નાના છોકરા સ્નાન કરીને તાપે ને અગ્નિથી, એટલા માટે સળગાવેલી, ત્યાં કોલસા પડ્યા હતા. તો સ્વામીએ કોલસો લઈ અને પોતાના હાથે મૂર્તિનું રેખાંકન કરેલું છે પથ્થર ઉપર. ઓકે. અને અને પછી પછી એ ભાઈએ આ મૂર્તિ બનાવી. એ મૂર્તિકારનું નામ શું? કાના કડીઓ. કાના કડીઓ. હા, કડીઓ એની અટક છે. ઓકે. કાનાભાઈ એનું નામ, બોટાદના. Okay. Just explain કરું છું. Now what has been explained here, as you see, is that when Maharaj, Gopal Maharaj Swamiji, when he said I am going to commission a special murti, an idol for Wagha Khachar, and then he said, okay, now there is a stone lying in the well. Now that stone was actually a stone which normally people keep in the memory of their departed souls, of their departed parents, and that stone was lying inside the well, just opposite to where the idol is right now. And then he told Kanu Kadiya, that you start to carve idol out of this. But he said, no, I cannot do this. I want someone to draw
some artist should be called. So immediately, without any hesitation, Gopal Anand Swamiji himself took a piece of charcoal that was lying and immediately began to draw an image of Shri Kashtavanjan Dev, Hanuman Maharaj, on that stone, and then the artist, the sculptor Kanu Kadia, he began to sculpt it. Okay, sir? ત્યાર પછી સ્વામીજીએ ત્યાં ને ત્યાં બાજુમાં જ ઓટલો બનાવી અને મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. Okay. પ્રતિષ્ઠા વિધિ ચાલતી હતી ત્યારે સ્વામીજીને એવું થયું કે કળિયુગ છે, આવનાર દિવસોમાં હજી ઘણા બધા કષ્ટો લઈને ભક્તો અહીંયા આવશે, એટલે હનુમાનજી મહારાજ તો સ્વયં શક્તિશાળી છે જ, પરંતુ વિશેષ શક્તિ પ્રદાન કરવી પડશે, નહીં તો હનુમાનજી મહારાજને પણ કષ્ટ પડશે. એવા શક્તિ તાંત્રિકો ને એનાથી પીડાતા લોકો અહીંયા આવશે. એટલે સ્વામીજી પોતે સ્વયં અષ્ટયોગ સિદ્ધ કરેલા હતા. સ્વામીજીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા હતા. સ્વામીજી અષ્ટાંગ યોગ, ઓકે, જેનાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. બધી સિદ્ધિઓ પ્રાપ્ત. Ashtanga Yoga is a part of yoga where the sadhak, the person who does the Ashtanga Yoga, gradually elevates himself and attains around 8 siddhis, which are main siddhis, but there are total of 18, total 18 છે સિદ્ધિઓ, એમાંથી 8 પ્રમુખ છે. So this kind of siddhis were attained by Gopal Anand ગોપાલાનંદ સ્વામી. હા, આગળ. ત્યાર પછી સ્વામીજીને આવો વિચાર આવ્યો કે વિશેષ શક્તિ પ્રદાન કરવી પડશે. એટલે સ્વામીજી અષ્ટાંગ યોગ સિદ્ધ હોવાને કારણે સ્વામીજીએ ત્રાટક વિદ્યાથી એક બાજુ વિધિ ચાલતો હતો, હનુમાનજી મહારાજને પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણ એમનો આહુત કરવામાં આવ્યો. ત્યારબાદ સ્વામીજીએ ત્રાટક વિદ્યા કરી મૂર્તિની દ્રષ્ટિમાં દ્રષ્ટિ નાખી અને એટલી બધી શક્તિ આપી કે મૂર્તિ સ્વયં ચલિત થઈ ગઈ, જાગૃત થઈ ગઈ, ધ્રુજવા લાગી, કંપન થવા લાગી. આ દ્રશ્ય જોઈ અને સંતો ભક્તો જે કંઈ વિધિમાં આવેલા, પ્રતિષ્ઠામાં આવેલા, એમને થોડું અજુગતું લાગ્યું કે સ્વામી તો સ્વયં શક્તિશાળી છે, ધારે તે કરી શકે તેવા છે, પરંતુ કળિયુગ પ્રમાણે આ ઠીક નથી થતું. કારણ કે લોકો કોઈ પણ જીવાત્માઓ સ્વાર્થી છે. સ્વામી જો હનુમાનજી મહારાજને સ્વયં અહીંયા ગાદી તકીઓ નાખીને બેસાડી દેશે તો ભગવાનના જે અવતારો છે, રામ, કૃષ્ણાદિક, સ્વામિનારાયણ આદિક અવતારો જે છે એનું પૂજન કોઈ કરશે નહીં. માટે થઈ અને એક વડીલ સંતે સ્વામીજીને થોડા હલાવી દીધા. જેવી દ્રષ્ટિ કટ થઈ એવી મૂર્તિ સ્થિર થઈ ગઈ. તો સ્થિર થતા પહેલા મૂર્તિ ખૂબ આનંદમાં હતી. હનુમાનજી મહારાજ ખૂબ આનંદમાં હતા, ત્યાં નાચતા હતા આનંદમાં અને જોર જોરથી અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. જેથી કરીને હાસ્ય કરતા હતા જોર જોરથી આનંદમાં, એટલે મોઢું ખુલ્લું હતું. અને જેવા સ્વામીજીને હલાવ્યા દ્રષ્ટિ કટ થઈ ગઈ એટલે મોઢું ખુલ્લું રહી ગયું. બાકી જગતમાં ક્યાંય હનુમાનજી મહારાજનું મોઢું તમને ખુલ્લું દેખાશે નહીં. અહીંયા દેખાય છે એનું કારણ આ છે. Okay. Now I'll explain to this very smoothly. I am trying to do this because what I have been told is a very magical story where Gopalanand Swamiji started to bring life to the idol, which is called a special vidhi called Tratak Vidhi. And this vidhi comes under the Ashtanga Yoga, where the person having the siddhi has the power to call upon the spirit and soul, and they give what you call ahavan, they call the god, and Hanumanji was invited to come into that idol, and when he started to do that, the entire murti became alive, the entire idol became alive, and with overjoy, when the joy is overfilled, the murti began to dance and become very happy. So that is when actually the people standing around Gopalanand Swamiji became afraid that in this Kali Yuga it shouldn't happen that only a particular deity is being blessed and praised by everyone. So then they
told him to kindly stop your vision, what he did is he looked eye to eye with the idol, and then the idol became to have life into it, and the pran pratishtha began. And then while it was happy and while it was smiling, as he moved and the eyes, the connection got stopped, the murti solidified into a stone idol, and from that day on, it is અત્યારે એ same position માં છે. સેમ પોઝિશન. It is still in the same position, and I have been told that this is the only murti in the entire world where you can see the mouth open of Shri Hanumanji. Correct. ત્યારબાદ સંતોએ સ્વામીને માફી માંગી કે સ્વામી માફ કરજો, અમને આવો વિચાર આવ્યો જેથી કરીને આપને થોડા એ કર્યા. તો સ્વામી કે કંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છાથી કાંઈ થતું નથી. આપણી તો ઘણી બધી ઈચ્છાઓ હોય. છતાં પછી હનુમાનજી મહારાજને કહ્યું સ્વામીએ કે તમે આટલા બધા નાચો છો, કૂદો છો, હસો છો, પણ તમને ખબર છે અહીંયા જે ભક્તો જે પ્રકારનું કષ્ટ લઈને આવશે એ બધા કષ્ટો તમારે દૂર કરવાના છે, અને તેથી કરીને તમારું નામ આજથી કષ્ટભંજન રાખું છું. હનુમાનજી ખરા, પણ કેવા હનુમાનજી? તો કષ્ટને ભંજન, કષ્ટને ભાંગી નાખે એવા. એટલે તે દિવસથી કષ્ટભંજન નામ સ્વામીએ રાખ્યું. So in simple words, what the meaning of kashta is? Kashta means trouble, having lot of difficulties and issues in your life. And kashta bhanjan means the god, the deity who tries to dispel, who tries to destroy all the troubles and all the evils of anyone who comes to the feet of the said god. So this is how the name was given by Shri Gopalanand Swamiji as Kashtbhanjan Hanuman Dev. And I have also been told, મેં એક વાત હજી સાંભળી છે કે જ્યારે આ ત્રાટક વિધિ ચાલતી હતી એ ટાઈમે એ લાકડી એમના હાથમાં હતી અને એ એક પગ ઉપર ઊભા હતા. ગોપાલાનંદ એમાં શું છે? આ હકીકત છે કે હકીકત છે. એમાં શું છે? એક પગ ઉપર નહીં, પણ સ્વામીજી સ્વયં વયોવૃદ્ધ હતા ત્યારે. ઓકે. એટલે લાકડી રાખતા હાથમાં. ત્રાટક વિદ્યા એવી છે કે દ્રષ્ટિથી થાય અને સ્ટેબલ જોઈએ, અને સ્ટેબલ જોઈએ. એના માટે થઈ અને સ્વામીજીએ લાકડી આમ રાખી અને દ્રષ્ટિને સ્થિર કરી. ઓકે. અને ત્રાટક વિદ્યાથી શક્તિ અર્પણ થઈ. એક પગ ઉપર ઊભા હતા એ વાત સાચી છે, ખોટી છે. પછી આ થઈ ગઈ વાત ત્રાટકની. ત્યાર પછી હનુમાનજી મહારાજને આજ્ઞા કરી કે તમારે અહીંયા જે ભક્તો જે કષ્ટ લઈને આવશે એ કષ્ટો તમારે દૂર કરવાના છે. હનુમાનજી મહારાજે કહ્યું કે સ્વામીજી આપની આજ્ઞાથી અને આપના આશીર્વાદથી એ તો હું કરીશ જ, પણ ક્યારેક મને કોઈ કષ્ટ આવે તો સ્વામીજીએ પોતાના હાથમાં જે લાકડી હતી, દંડ હતો, એ હનુમાનજી મહારાજને લે, આ દંડ તારા કષ્ટ દૂર કરશે. એટલે આજે પણ એ લાકડી હનુમાનજી મહારાજની બાજુમાં રાખવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક કોઈ એવી તાંત્રિક વિદ્યાના કેસ આવતા હોય અહીંયા, તો એ કેસ માટે થઈને એ લાકડીને એક જળના ગ્લાસમાં 1 સેકન્ડ માટે ડૂબાડી લઈ લેવામાં આવે અને એ જળના 5 જ છાંટા નાખવામાં આવે તો કોઈ શક્તિ અહીં ઊભી રહી શકે નહીં. એટલી તાકાત છે. So now another important aspect that I have been just told is that when the pran pratishtha was done and when Gopalanand Swamiji, when he said okay, now you have to take care of all the troubles and issues that the people come with, and Hanumanji Maharaj actually spoke to him and said okay, now you are saying that I have to cure all the people who come to me. Of course I will do that, but then what about me? If something comes which is harassing me also, because I am stationary here, so then he said okay, I am giving you this magical staff. So there is a wooden staff which he was holding and he had kept under his chin to balance himself to look into the eyes of the idol, and that staff he handed over to the idol of Kashtbhanjan Dev Hanumanji Maharaj, and that staff even till today it exists even after so many years. And it has been told to me
that if there is a person with evil spirit possession which is beyond the control of anyone, the dip of that stick in a small bowl of water, and they, after dipping the stick in that water, they try to sprinkle a few drops of water on the person who is possessed, and then the person who is possessed has to be cured, because no power in this world has the power to bear the exact power of that water. That water becomes magical, and that water starts to cure the body of the person possessed. આ કષ્ટભંજન હનુમાનજી મહારાજ ત્યારથી જે પોઝિશનમાં અત્યારે છે એ સેમ પોઝિશનમાં અત્યારે આટલા વર્ષોથી છે. બરાબર. અને ત્યારથી પછી આપણા સ્વામિનારાયણ આ જે ટ્રસ્ટ છે વડતાલ, એનું અહીંયા પછી સરકારી અને જે પણ છે અત્યારે સ્ટાર્ટ થઈ ગયો. એ ટ્રસ્ટનો જ ભાગ છે. ઓકે. અને ત્યારથી એની પૂજા પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એને લોકો ગોપાળાનંદ સ્વામી છે વડતાલના સંત હતા. ઓકે. અને પછી મંદિર એના આજુબાજુમાં બાંધવામાં આવ્યું. પછી તો આ 3-4 વખત થયું. પહેલા તો ઓટલા ઉપર પ્રતિષ્ઠા કરેલી, ત્યારબાદ એક નાનું મંદિર બનાવ્યું, ત્યાર પછી બીજું એક ભક્તો વધતા ગયા તો બ્રોડ કરવામાં આવ્યું એને, ત્યાર પછી આ ચોથી વખત મંદિર બનાવ્યું. પણ મૂર્તિ જ્યાં છે ત્યાંને ત્યાં જ છે, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં, અને જે કૂવો હતો એ પણ છે ત્યાં. એ કૂવો હજી છે છે. એમાં પાણી આવે છે. એમાં પાણી છે, એને ઉપર ઢાંકણું કરી દીધેલું છે. ઓકે. તો એનો ક્યારે કઈ યુઝ થાય છે? ડેઈલી. ઓકે. જે ત્યાં જળ ધરાવવામાં આવે છે, ઓકે, એ કૂવાનું જ પાણી કાઢવામાં આવે છે. અચ્છા, એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આજ સુધી સ્વામીજી, હા સ્વામીજી, આજ સુધી જેટલા પણ લોકો અહીંયા આવીને ક્યોર થયા છે, જે સારી રીતે અહીંયાથી આશીર્વાદ પ્રાપ્ત કરીને ગયા છે, એ લોકોમાંથી કોઈ આજ સુધી અહીંયા આવીને એ જે જેલ છે એનું, અથવા તો એ જે સ્ટાફ છે, એ જે લાકડી છે એનું, એ આ કષ્ટભંજન હનુમાનજી મહારાજ દેવની મૂર્તિ છે, એનું ક્યારે કોઈ સાયન્ટિફિક સ્ટડી આજ સુધી કરી છે? ઘણા પોતપોતાની રીતે કરી લેતા હોય છે. ઓકે. અમને કેટલાક જે રીતે આપ અત્યારે આવ્યા, જેમ પૂછપરછ કરો છો, સવાલ જવાબ, એ રીતે ઘણા બધા આવે છે અને પોતપોતાની રીતે સ્ટડી કરતા હોય, સ્ટડી કરે છે. પણ આજ સુધી એમ આવ્યું નથી કે ભાઈ કોઈ સાયન્ટિફિક સ્ટડી આના ઉપર થઈ છે, કે ભાઈ જેના આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય અથવા ઇક્વિપમેન્ટ્સ કહેવાય, જેનાથી આ એનું દંડ માપ થાય, એવું મારા ખ્યાલથી આજ સુધી થયું નથી. ઘણા બધા આવે છે પણ સાયન્ટિફિક સ્ટડી નથી કરી. ઓકે. તો અમે તમારા આશીર્વાદથી, અમારા લિવિંગ યુનાઇટેડ વિઝન ટ્રસ્ટ તરફથી, તમારા આશીર્વાદથી અને કોઓપરેશનથી, and I am happy to say that they have cooperated very beautifully. I just came here, say around an hour back from Bombay. It is, I think, a 12-hour drive from Bombay. I started at 4 a.m. in the morning. And though I came here and immediately requested them, they have gracefully, very politely, they have immediately